ભાઈ દેવ મારાથી બહુ નારાજ છે કેમ કે ગઈકાલે એની તિથિ પ્રમાણે બર્થડે હતી અને મેં એને વિશ ના કરી. તમને ખબર બી નથી, તમને યાદ બી નથી. મને ક્યાંથી ખબર હોય છે તારી લગ્ન કેટલા વર્ષથી? 8 વર્ષ છે ને. છેલ્લા 8 વર્ષથી હું યાદ કરાવું છું આ માણસને કે દશેરા પતે ને પછી 12 મારી બર્થડે હોય ને હોય. એવું હોય? હા, એવું જ હોય. લો હવે શું કરવાનું કહો મારે? તમે મને વિશ નહીં કરતા. હવે દેવનું એવું કેવું છે કે હવે મારી જ્યારે રિયલ બર્થડે હમણાં આવશે બરોબર, ત્યારે બી તમે મને વિશ ના કરતા. હા, એનું કેવું એવું છે. હા, તો સારું, અને કે મને ગિફ્ટ બી ના આપતા. મેં કીધું સારું, વાંધો નહીં, જેવું તું ઈચ્છે, બીજું શું ત્યારે. હું તારી મરજી વગર શું કરી શકું? ના કરતા. ના કરું. જો આંખમાંથી પાણી આવી ગયું. વિશ બી ના કરતા. મારા માટે કઈ લાવતા બી નહીં. કેક તો બિલકુલ ના લાવતા, ચોકલેટ બી ના લાવતા. જે લાવવાનું છે ને બધું બોલે છે. ના, હા, બિલકુલ નહીં. ના, હવે એક એજ થયા પછી છે ને તમને છે ને બર્થડે માં કેક કાપવું ને બધું બહુ શરમ લાગે, બહુ ઓકવર્ડ લાગે. પર્સનલી મને છે ને કેક કાપી ને હેપી બર્થડે બધા જે વિશ કરે આવી રીતે કેક નહીં ગમતું. ના, તો બહુ દેવને છે શરમ ને લાગે. હવે આપણે છે ને થોડું નવો એક ટ્રેન્ડ લાવીએ બરોબર છે. ખબર છે એક વખત હું તારા માટે કેકની જગ્યાએ વોફલ લાવ્યો હતો. દેવને વોફલ બહુ ભાવે, બહુ જ ભાવે. તો દેવ માટે એક વખત હું વોફલ લાવ્યો હતો બરાબર ને. અને તો આ વખતે શું લાવું? બર્ગર લાવું. બર્ગર કાપીશું આપણે દેવ માટે, કાં તો પીઝા કાપીશું. નૂડલ, બસ ઘાસી પટ્યું નૂડલ. તારું સૌથી ફેવરેટ ફૂડ કયું કે દુનિયામાં તને કંઈ બી ન મળે પણ તારે આ ફૂડ તને મળે તો તું ખાય? નૂડલ્સ. હું ગયા જન્મમાં ચાઇનીઝ આવીશ. તો દેખાય છે તો અત્યારે તારું મોઢું ચીની જેવું જ છે. કંઈ બી ચીની કંઈ પણ.